રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મળતી માહિતી મુજબ દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને અયપ્પા મંદિરે દર્શન તથા ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યો હતો। રિક્ષામાંથી નીચે ઉતરતા જ અચાનક આખલાએ હુમલો કર્યો હતો। મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પછાડી દેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી। પત્નીને બચાવવા ગયેલા પતિ પર આખલાએ હુમલો કરી તેમને ફંગોળી દીધો હતો। સીસીટીવી ફૂટેજમાં આખલો મહિલાને પગમાં ખૂંદતો સ્પષ્ટ જોવા મળતો હતો। દ્રશ્ય જોઈ આસપાસના લોકો અને બાઇક ચાલકો મદદ દોડી આવ્યા હતા। આશરે 15 મિનિટ સુધી આખલાએ રસ્તા પર આતંક મચાવ્યો હતો। આ દરમિયાન 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ મોટાભાગના લોકોને રજા અપાઈ છે, જ્યારે એક વ્યક્તિ આઈસીયુમાં સારવાર હેઠળ છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરના પ્રશ્ને ફરી એકવાર તંત્રની નિષ્ફળતા સામે આવી છે। ત્યારે આ ઘટનાને ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયતોને જાણ કરી રખડતા ઢોરને પાંજરામાં પૂરવાની તાકીદ કરી હતી।